સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે થોડા દિવસ અગાઉ આપઘાત કરી લીધો હતો. આપઘાત અગાઉ મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણીએ લખ્યું હતું કે જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એ તૂટી ગયો છે. ત્યારબાદ પોલીસે તપાસમાં મહિલા કોન્સ્ટેબલના સંબંધ પ્રશાંત ભોઈ નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ બાદ પોલીસે લગ્નને ઠેલવનાર કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિંગણપોર મહિલા કોન્સ્ટેબલ આપઘાતમાં પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસે સુસાઇડ નોટ સહિત તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકેથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી, પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતા સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા. તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેણીના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો. ત્યારબાદ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. તારીખ 18 માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં WLRનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું, જેમાં જે તે વખતે ઈડી દાખલ કરવામાં આવેલી હતી, જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી, જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી. હવે જ્યારે આ બેનને ફ્યુનરલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા. એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે. એટલે ગઈકાલે એમના મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી IPC 306, 376ની પેટા કલમમાં અને 406 અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે. અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે. પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે. મધરનું એલિગેશન એ જ છે કે એમણે જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો, જેને મારી કંઈ પડેલી નથી, એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનું પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોય સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો, પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે. એટલે એ લોકોએ પ્રશાંત ભોયની વિરુદ્ધમાં 376 અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતનો 406 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરેલો છે.